તો અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તારના સીજી રોડ પર આવેલી યુનિયન બેંકની કરન્સી ચેસ્ટમાં થયેલા ફાયરિંગના બનાવમાં નવરંગપુરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ અંગત અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ કરનાર નિવૃત્ત એસઆરપીએફ જવાન મહેશ મહેરિયા છે. ગોળીનો ભોગ બનેલા સિક્યુરિટી ગાર્ડનું નામ ઇમ્યાઝ ખાન બલોચ છે, જેને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફાયરિંગ પાછળનું કારણ એક મહિના જૂની ઘટનાઓ સાથે સંકળાયેલો છે. અંદાજિત રીતે એક મહિના પહેલા ઇમ્યાઝ ખાને મજાકમાં મહેશ મહેરિયાને પેટમાં ફટકો માર્યો હતો, જેના બદલે મહેશે આ હથિયારનો ઉપયોગ કર્યો. અપરાધી મહેશ મહેરિયાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાના પ્રયાસની કલમ આઈપીસી 307 હેઠળ ગુનો નોંધાયો છે. વધુ તપાસ હજુ ચાલુ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ફાયરિંગ માત્ર અંગત અદાવત માટે થયું કે અન્ય કોઈ કારણ પણ તેમાં સામેલ છે. આ બનાવ શહેરના સુરક્ષા તંત્ર માટે એક ચેતવણીરૂપ ઘટના બની છે, જેમાં સંજોગોને સમજવું અને યોગ્ય પગલાં લેવું ખૂબ જરૂરી બન્યું.